પાળિયાદ કેન્દ્રવર્તી શાળા 1866માં સ્થાપિત થયેલ છે, જે ખૂબ જ ઐતિહાસિક દરજ્જો ધરાવે છે. આ શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 1906માં ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છે. સાથોસાથ આ શાળામાં પરમ પૂજ્ય શ્રી ઉનડ બાપુ, પરમ પૂજ્ય અમર બાપુ, મોહમ્મદભાઈ માંકડ, ભૂપતભાઈ વડોદરિયા પણ અભ્યાસ કરી ચૂક્યા છે. બોટાદ તાલુકાના પાળિયાદ ગામ ખાતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ, પાળિયાદ સરપંચ વિજયભાઈ ખાચર, ગામના આગેવાન દેવકીભાઈ ખાચર, વિપુલભાઈ માલધારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓનું તેઓએ સન્માન કર્યું હતું અને બાળકોને વધુ શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિસરનું અવલોકન કર્યું હતું અને ગ્રામ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું નવું બિલ્ડિંગ બનાવવા માટે સરકારને રજૂઆત કરી હતી. પાળિયાદ ગામમાં એક અટલવાડી માટે રાજ્ય સરકાર અને MLA ગ્રાન્ટમાંથી 60 લાખ ફાળવવામાં આવ્યા છે અને પાળિયાદમાં વિવિધ વિસ્તારમાં અને કોળી સમાજની વાડી પાસે રોડ બનાવવા માટે MLA ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આજે પાળિયાદ મુકામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવમાં ઉપસ્થિત રહેવાનું છું. મારી સાથે બોટાદના ટીડીઓ સાહેબ ગઢવી સાહેબ છે, મારી સાથે ગામના સરપંચ વિજયભાઈ, દેવકુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મંજુબેન, કોળી સમાજના આગેવાન અને ગામજનો શિક્ષકો દ્વારા આજે નાના બાળકોને અમે શાળા પ્રવેશ ઉત્સવ આજે કરાવ્યો છે પાળિયાદ મુકામ ખાતે. પણ આ જે શાળા છે એ ખૂબ જ ઐતિહાસિક દરજ્જો ધરાવે છે. આની જે સ્થાપના છે એ 1866ની સાલમાં આ શાળાની સ્થાપના થઈ છે. તમે આના વિદ્યાર્થીઓ જુઓ તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ પણ 1906માં ધોરણ 6માં અભ્યાસ કરેલો છે આ શાળાની અંદર. સાથોસાથ પરમ પૂજ્ય ઉનડ બાપુએ પણ આ શાળાની અંદર રહીને અભ્યાસ કરેલો છે. સાથોસાથ અમરા બાપુએ પણ આ શાળામાં રહીને પ્રાથમિક શાળાનો અભ્યાસ કરેલો છે. ત્યાર પછી જે બોટાદની સરકારી હાઈસ્કૂલ છે ત્યાં એમને ધોરણ 9 ને 10માં અભ્યાસ કરેલો અમરા બાપુએ. અને જેનું નામ ખૂબ જ જાણીતું હતું એવા મોહમ્મદ માંકડજીએ પણ આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. ભૂપતભાઈ વડોદરિયાએ પણ આ શાળાની અંદર અભ્યાસ કર્યો. એટલે ખૂબ મહાનુભાવો, મોટા જેટલા પણ મહાનુભાવો છે એ આ પાળિયાદ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે ઐતિહાસિક રીતના આ શાળાનું ખૂબ જ મહત્ત્વ છે અને આવનાર સમયની અંદર રાજ્ય સરકારમાં પણ હું એક રજૂઆત કરવા જઈ રહ્યો છું કે આ શાળાને એક ઐતિહાસિક ધરોહરનું નામ આપી અને ઝવેરચંદ મેઘાણીનું નામ આપવામાં આવે, સાથોસાથ અમરા બાપુનું પણ નામ સાથે જોડવામાં આવે અને એક ઐતિહાસિક ધરોહર તરીકે શાળાનો ફરીથી વિકાસ કરવામાં આવે. અને જે આપણી પાળિયાદની જે હાઈસ્કૂલ છે એને નવેસરથી બનાવવાની રજૂઆત પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે સરકાર તરફથી. હાલ અત્યારે એનું ખૂબ જ પોઝિટિવ વલણ પણ છે. આગળના સમયની અંદર આપણે માધ્યમિક જે શાળા જે છે ધોરણ 11 અને 12 એ અત્યારે આપણે ચાલુ છે, માન્યતા આપવામાં છે. નવું બિલ્ડિંગ નજીકના સમયમાં આપણે બનાવવા જઈ રહ્યા છીએ. JDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.